તે બધું છોકરી તો આમ કોમન ને બધું જાત જાતનું બનાવી દીધું. એક છોકરી પેલું શું કહેવાય, છત્રપતિ શિવાજી મહારાજની વહુ કોણ એનું નામ હતું? પદ્માવતી. ખબર નહીં, પણ એવી બધી એવી તૈયાર થઈ નાખી તલવાર ને બાપા જાત જાતનું. ફરી બીજું શું થયું? કશું જે હોય કહી દે ને મને. ઊંઘમાંથી ઉઠાડીને બોલી હતી કે મારા બીજો નંબર આવ્યો. એ જરૂરી હતું માણસને ઊંઘમાંથી ઉઠાડવું? ખુશી કહેવાય. તો ખુશી હોય છે તો ખુશી હોત કેવું ના પડે. આ તમે મને એવું કીધું હોય તો કે મારો બીજો આવ્યો નંબર, બીજો નંબર આ તો કઈ ઉઠવાનો નતો ફરી. તમારો હું ભરોસો? તમારો હું ભરોસો? આમ તો કુંભ કરીને જરા ખબર ઊંઘ્યા કરો. એક તો પરંપરા ઊંઘ આવતી હોય ને. હજુ જીયા ના આવે તો હજુ એની રામાયણ ચાલુ થશે. એ ખાવાની નવરી થાય તોય બે બોલવાની હે. આવશે એટલે ત્યાં સુધી ખાવ 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 ખાવાની છે ને. ભૂખ લાગી ભૂખ લાગી ભૂખ લાગી. તું આવું ને એટલે આજે સાહેબ આમ કરી તો આજે સાહેબ આમ કરી તો આમ કરી. બસ એ જ ચાલુ. મોઢું જ બંધ રહી. એક્સાઇટમેન્ટ વાળી કેટલું બધું. માણસ ઊંઘતો હોય તો મારો બીજો આવ્યો નંબર, બીજો એટલે પણ પછી ના કેવાય ઉઠ્યા પછી. તમે 14 માં બોલતા હતા હમણાં તો 14 માં 15 માં કર્યા વગર. એકદમ પરંપરા મને ઊંઘ આવે. એકદમ મારી ચોરી થઈ ગઈ. તમારી ઊંઘ ચોરી કોણ ગયું મને એવું કહેશો? એટલે છોકરી આમ ખુશીથી બીજો નંબર લાવી હોય તમે એવું કોક મારી ઊંઘ બગાડી એટલે. સોમાં બીજો નંબર લાવી? ગીતમાં. કયું ગીત ગાયું તું તે? ઓ દેશ મેરે. જો તમે નહીં ખબર, 2 દાડાથી તૈયારી કરું તો તમને ખબર પડી. હા ચાલ ગાઈને બતા ચાલ. મને ખબર હોવી છે ને. મેં તો જોયું નહીં, સાંભળ્યું નહીં. તમે ઊંઘવાથી નવરા આવો તો માં ગીત સાંભળો. તો કે ઊંઘો કે આખો દાડો 24 કલાક હું ઊંઘ જ કરો. તો તમને ખબર કેમ ના પડી કે આ ગીત કર્યું? મારા દેખતા તો ગીતની તૈયારી કરી જ નહીં. 50 વાર તો તમે હમે ગયું તું ને. 49 વાર તો હતો ને. ગયું તું મેં. એ તો તું 12 મહિના ગયું. 12 મહિના ચિત્રો નહીં દોરતી. ત્યાં કોઈ બધા ચિત્રની પરીક્ષા હોય તો ખબર ના પડે કે આની પરીક્ષા ગઈ. એ ગુપ્ત દાન કહેવાય. ગુપ્ત દાન વાળી. એટલે તમારે હું ખબર પડે? ગુપ્ત દાન વાળી 12 મહિના ચિત્રો દોર કરે. કોઈ ચિત્રકોમની પરીક્ષા હોય ને તે ખબર જ ના પડે કે આજે ચિત્રકોમની પરીક્ષા કરીને એને તૈયારી કરી દીધી. એવું રોજ ડાન્સ કરે, રોજ ગીતો ગાય. આપણને એવું ખબર કે કયા ગીત. એકને એક ગીત 50 વાર ગાવ તમને ખબર ના પડી જોઈએ? તમારા મોબાઈલમાં મેસેજ નહીં આવતો? મોબાઈલ મૂક લાવ. મોબાઈલ મૂક. તે તો પોઝિશન લઈ લીધી. મૂકી દે. મોબાઈલ કર. ભણવામાં તો કશું ધ્યાન આપવું નહીં. ભમેડો ફેરવતો હતો ક્યારનો. હું કઈ ભમેડા ફેરવું? પેલો હું પાછળ આમ અવાજ આમ પણ બોલો હું પેલા. તો તમે હોમુજ મારી જોવો છો. કંટાળો હવે યાર. તમે યાર ક્યાં ન બોલ. અમારથી વધારે તો તમે બોલી ગયા. સાહેબ શું કર્યું આજે? ડાન્સ કર્યો. પેલી શર્ટ કેમ બગડી ગયો તો? માટી વાળો કેમ થઈ ગયો તો શર્ટ? એ તો પેલી છોકરી પ્રગતિ છે ને, પિરામિડ બનાવવાનું હતું ને અમારી ક્લિક પર એક ચડીને. તે છોકરીના પગ માટી વાળા હતા, તેને શર્ટ પકડી ગયું પેલી પર ચડીને. મોજા ના પહેરાવે તમારા લોકોને પગ? આ મોજા પહેરે તો લપસીને પડી ના જવાય. તો નીચે પેલું સાફ ના કરાય? બ્લોકમાં પણ સાફ કરવા જાય. તો લોનમાં ના કરાય પિરામિડ? કીચડ હતું તો એ તો ફૂલ માટી. જરૂરી હતો પિરામિડ કરો. કોકના ટોટિયા ભાગી ના જાય. પિરામિડ વગર તમે ડાન્સ અધૂરો હતો. મોટા પિરામિડ વાળા પણ એવું સમજે છોકરાઓ શું સમજે કે તમારથી કશું ના થઈ શકે. હા એ લોકોએ પેલા વખતે એન્યુઅલ ડે પર એવું કર્યું હતું ને, પિરામિડ બનાવીને ચાલવાનું હતું. હા તો અમે હતા ને આ વખતે એવું કર્યું, પિરામિડ બનાવીને ઉપર નીચેથી ચાલવાનું. એવું આજકાલની છોકરીઓ છોકરા કરતા પણ આગળ છે. એટલો ખબર છે. વાંચ્યું હતું મેં પેપરમાં, ટીવીમાં, સમાચારમાં આવ્યું. તે ઉપર તે ઓડિયું એ શું છે હાથમાં? તિરંગા. બતાવી દો તાર લેગીનું આ બધું સેટિંગ કર્યું. બતાવી દો. ગંગા જમના સરસ્વતી. જો એને લેંગી છે ને જીયાની પહેરી છે, કુર્તો મારો પહેર્યો છે ને ઓઢણી એકલી જ એને નવી લીધી છે અને જવાની છે ડાન્સમાં.
હજુ તો કાલે ડાન્સ છે તો બહુ અત્યારે મજા જોતી આવે. હતી કે આ બેરીનું કમ્પ્લીટ આમ કરી શકો છો નહીં, એ ડાન્સ ઓકે બતાજો ઊભી થઈને ના, હો, બહુ તિરંગો વાંધો સરખો રાખ. નહીં, હો, કહી દઉં તને. હજુ તો આ દુપટ્ટો નહીં પહેરવાનો ઓરેન્જ કલરનો છે હજુ તો મેં હમણાં જ માથું ધોઈને નીકળી ભીના વાળ છે એવું છે તો સારું ચલો ગાઈસ આ લોકોએ મગજમારી કરી આપણને પણ એક બ્લોગ મળી ગયો બાય જય શ્રી કૃષ્ણ બાય જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત ચલો બાય બાય 15મી ઓગસ્ટની બધાને શુભકામના. ગોલુ. જય હિન્દ, જય ભારત, બાય બાય જય જવાન, જય કિસાન. મોબાઈલ કાઢી દો